લીલો છે તબ કઈ છે શેરો કોઈ હા પણ ફેરો તો ખરા એકદા નામ કેવા લાગો એમ કહો તો ઉભા રહ્યો આતે ને ભાઈ તે પેલા કીધું તો ઈર્ષક નું એમ કીધું તો શું કરશો રામદેવ વિરમદેવ માટે ઘોડેલા શીવાના છે તો તમને ભેટ આપ્યું બોલે બોલો રામા પીરની એ આજે પર ધન બોલાવે દરજિયાવજની કાપડ રામદેવ વિરમદેવ માટે ઘોડેલા શીવાના છે કાપડ રામદેવ વિરમદેવ માટે ઘોડેલા શીવવાનું હા રે પ્રધાનજી ઘોડો મેં ત્યારે શીવો નથી તો હું શીવો છું બીજું જે કયો હોય કબજો કયો જે કયો હોય સીવી નાખો નહીં શીવતા ઘોડો નથી સીવ પ્રધાનજી તમારા રાજમાં બધું આવું હાલે એવું ચાલે હા ઘોડેલો શીવાનો છે ઘોડીલો સીવવાનો છે હા તો ઘોડીલો સીવતા આવડતું નથી પ્રધાનજી એક મિનિટ કીધું ઘોડીલાને કંઈક ટ્રાય તો શીખવાડશો ટ્રાય દરજીને આવડતું જ હોય પ્રધાનજી ટ્રાય નહીં એક વાર પ્રધાનજી એક શિવાય જાય શિવાય જાય હા હા ઓહો હો મારી ભૂકા કાપડમાં તો આ ઘોડેલો શીવો જ જોઈએ તમારે કબજો શીવો ઘોડેલો શીવો દર્જનને બોલાવી જોઈએ આજે દરજી બોલાવે આવો આપણી દુકાન દરજી બોલાવે હું બોલો તમે કીધું બોલે હું બોલે ખાલી મેં કીધું બોલો એમ કોને ઢીકે મારી બાઠિયા કરીને આ તે છોકરા આમ સડાવ્યા છે કોને હા તે બાપ એવા બેટા વડે વટેટા આવું જ છે બધું હા એમ ને બરોબર મારો દીકરો સમજો મારું બાજુ આમ તાણે ખરો પાછો આ કીધું હા ના દીકરો કોનો આન પારે ઓલો કેવું ખાઈ લે બેટા કેવું ખાઈ લે સમજો બાપ નું કાક કહાણી જેવો ને કે આમ છોકરાને એમ કરતી ને એમ નહીં આવા નખરા નહીં હારા છોકરાને એમ નહીં કરવું છોકરાને એમ નહીં બેદા કરવું. લાડ ઉપડાવે સમજો કોકને લોસમાં હારા કરાવે એવું કરાય ધામે જઈને તીરથ કરે ને તારે એનું મોઢું ભાડ્યું એટલે બધા ધામ જોયે તમે હા તો તારે ઈ ભાડ્યું ને મોઢું ને કવડો મોટો થયો તો ખબર ને હા એમ છોકરાને રાખે નહીં કેવું કોના ધામ જોયા હે કોના બધા જોયા જો છોકરો એટલે આપણો એમર બા અરે બોલાવે હું ઈ કયો ને હું બોલાવ્યો એટલે ડારા હુકમ દે તન મને સમજાય દે ને હું
એમ એ તો તમે શું કહી લે હે આલે અલા સમજાય ને ભાઈ સમજાય ને બાપા સમજાય છોકરો કહું છું સમજાય એમ કહું આ તાર માને સમજાય એમ કહું હે સારું હતું આ વાત તારે હાસ્ય છે તો છે ને મારા રાજનું કામ અહીંયા એવું છે થોડુંક એટલે ચા પાણી પીવા જોઈએ મારે હા હે પીધી નથી એટલે બોલાવી તારી માને અહીંયા તો હું કહું લે આ છોકરો પણ ત્યાં આવું બધું શીખવાડો સંસ્કાર દીધા આવા હા માં કાક સંસ્કાર દેવા પડે એમ હા સંસ્કાર હું આવે તારી માને પૂછ હું સંસ્કાર આવે એ ટીવી ની અંદર ચેનલ આવે સંસ્કાર હા ઈ બરોબર કાંઈ નહીં સંસ્કાર થોડોક દેવો લે જો આ બધા આ સડામણી બધી તારી છે હું ગમે એટલો સારું થાવ એ તને ગમે નહીં એટલે બિલકુલ તું છોકરાને સડાય એ ક્યાંથી ગમે કોઈ ન ગમે હું હારી થાવ તમને ગમું લે મને ન ગમે એવું વાત બને જ નહીં કોઈ દે જિંદગીમાં ક્યાં તો હવળા ફરીને રોઈ લ્યો કોઈ દે જિંદગીમાં ન બને એ કાંઈ એ, લે આમ તો જો પણ આમ હોય કર માં દીક લે તારે બોલતા શરમ રાખ થોડી જરાક કોણ મારે હા તો મારે જ બેટા એ છોકરાનો માં આન પાવો આમ તો જો પણ કે આમ હોય તને માનો તો આ કે કેતો જ નથી તું કે લાંબા ટૂંકા હાથ કરવા પર એમ કહું છું બરોબર છે જો કાક થોડી ફેર તાણજે બેટા એ ભેર ન તાણવી હું બોલાવી એમ કયો ને આ જો મંડાણા સવા ક્યારના બાપ દીકરો બે કોને ખબર આતો ઓલા ભાવમાં વકીલ હશો લાગે એવું મને શાંતિ બાપા શાંતિ એની શાંતિ શાંતિ કોણ શાંતિ શાંતિ કઈ શાંતિ ગબ્બર પિક્ચર માં આવી ડી ના ના ઈ નહીં મારે થોડુંક રાજનું કામ આવ્યું છે કયું રાજ આ પોકરણગઢ થી ન્યા કેદી ગયા ન્યા તમે હું ગયા અરે ન્યા ગયો તો અને ન્યા ધીબોડીઓ ખાઈને આવ્યો છો ન્યા થોડું કામ આવ્યું છે એટલે મારે હું તને મને આજે આખી રાત ઉજાગરો મારે છે એટલે છે ને શું છે તું ચા પાણી બનાવીને એટલે હું એ રાજનું કામ ચા કરી પાણી પીવા હા એમ પાવ કર ચા પાણી પીવાનું હા એ આ મરિયા બોલાવે પણ હું બોલા લા આમ નો હોય આમ હોય આમ તો જો પણ આ તારા કામ હશે બધું આ બધા સંસ્કાર છે છોકરા આપણો મારી વાત ચા પાણી નહીં બને કાઈ નહીં બને મને કાપડ બતાવી દે તો હું કાપડ મોય નો જતી જો દઉં જોવા તમારા કાઈ નતું તોય મોઈ ગઈ કાપડમાં નો મોઈ જાવ હા કાપડ મોય જાય ઓહો મોય જાતી નો વાહ ફાટી તો ગયા છે ઈ ફાટી જાય આ ફાટીને સીબડા હા કાઈ બીજું કાઈ નો મકેતી જોઈ લે તું તો ફાડવા જ બેઠો હું જો હું લે હા ફાડી આમ જો આ તારી માં આમના કરી અડધો કરી નાખ્યો પણ આયા વકીલા હા બોલ હા બોલ તમે એને બોલાવ મને બોલાવી અત્યારે આ ફેસિલિટી આવી ચાલે છે યસ હે યસ ગુડ યસ ગુડ હા બોલો હા આ કાપડ છે રાજનું હા અને ઈરસેનું ભરેલું હા એમાંય કહેવાય રાજ રાજુ સરસ એટલે મને છે ને આમાંથી કબજો બનાવી હે કબજો કબજો એક તો છે કિસકોની જોડું કોણ કરે જાણે કબજો શીવો તે હમણાં
એક દાંતની આવશે ને હવે કાક કાક જરાક હું છું એલા એ આમ તારી માર તું આમ સડે છો પણ આમાં હું તમારા એક બાર ગામ જાવ ન્યાય હક વિનાની છે. સાચી વાત છે બેટા આ તમાર બાઈને તો જીબડો હોય લે સુકો રખાય. ટૂંકો નો રહે હો. ટૂંકો નો રે એમ હા બરોબર ટૂંકો નો રે એમ કે જો હા વધારાનો તો નહીં. તારા બાપને કીધું હા છોકરો ખાસ કોઈક નો તો આપણો બરોબર એ છોકરાને માર છોકરાને નો માર જા તો મારી ઉપર હાથ પડો તો પડી જશે જો બેટા હું તારે આડો પડું છું તું મને આડો પડતો કેમ નથી હા આ તો એનો બાપ તો કે તારા બાપ નથી ખબર હા તો આવજો બેટા એ સાંભળો હા 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 બોલો બોલો હાલો હા બોલો સાચું બોલજો કોણ મોટું લાગે બરોબર ને કીધું કરવું પડે આમ એન્ટ્રી પડે બાતો પોગે કોણ અમને એન્ટ્રી એમ નહીં કોનું કીધું કરવું અમને સાંભળો એન્ટ્રી પડે કે નહીં આપણી એન્ટ્રી બટા એન્ટ્રી ન પડે આ છોકરો કબજો સીવામાં પીડ્યો છે મા દીકરો બે કિલ લીધો હવે ઉપર શાંત રાખ માપ લઈ લીધું? માપ લઈ લો બટા માપ હા તારે હું સીવું છે પેટ એટલે તમારે બેન મને આમ ગળાય એક કામ કરો માપ લો બીજો સાળો નહીં મસ્કરી નહીં હા પણ ન્યા ટકોરો ભટકાડતા આવશે. કોલો ભટકાયો આને કઈ કર્યું કઈ જોયું નહીં આ લ્યો માપ લ્યો માપ તો લઉં છું ભાઈ બીજું કઈ લઉં છું સાંભળવું કઈ બોલાવી અહીંયા અડધી રાતે 38 બરોબર બહુ લાંબો હાથ. કઈ નિશાળે ભરવાય હા બેટા તાર માના હાથ સમજો બેટા મારી વાત સાંભળ એક 29 જો તો 39 ઓલપાનું મને હું ખબર તમે માપ ફરી લઈ લો જે હોય લઈને હા આમ દાડીએ બાડીએ જો હોય કે ગમાઈ ગયો. અહીં પકડી રાખો પકડું બધી તો ભેગી તો પણ અહીંયા હું પકડું એમને બાપા ઘરે નમે માયા. અહીંયા તમારે પગે લગાડો છે લગાડો તમે તાર કાંઈ વાંધો નહીં મારા કર્યા મારા ભોગવવાનું તમારા કર્યા તમારા ભોગવવાનું હા બનાવી દો નો બનાવ કાઈ તો હું તો દાસ મત બનાવી દો પ્લીઝ પ્લીઝ મારી ઘર ટોટમ પાણી હોય. રેડી કપલેટ કાંઈ ઘટ હા તો શિવવાની વાત ચાલુ કરી બાપ હવે પગે લાગુ શિવો હા હાલો આજે કરે વાનો રે કપૂન મોણી બોલો હા ભાઈ દરિયો હા લગાયું કરી મેં જાઉં હું આવ્યો ભાઈ કોણ છો ક્યાં દરજીને ઘોડો સીવા આપ્યો હતો. એલા ભાઈ ઈ દરજી છે ઈ થોડો કઈ કહારો છે
તારી ભૂલ થાતી છે જો ક્યાં દરજી ઉપર નો જો સામે કોણ છે પાડા ની મોજા પહેરાવો તી શિયાળો છે ને હા જોવા જો તો ભલે ને મારતો હે દરજી હા એ સગન મગન તગન બોલો બોલો ફાટી ગઈ ઉપર જવાની સીટી ફાટી ગઈ ઈ તમને ખબર જ છે સીટી ફાટવાની હતી આમ બોલ બેટા બેન આમ જો અરે દરજી ઘોડી લો પડદા ઇનામ છે ને હા આપી દો ઓ હા ઉપર પટા સમજો મને હું ખબર પ્રધાન તારા ભાઈ બન છે આવા હે તારા તો મિત્ર છે ઈ મને તો અરે દરજી ઘોડી લો કમ્પ્લેટ અરે પ્રધાનજી કપલેટ તો લેતા હો લેતા હું લેતા હું લેતા હું તારા કામમાં પ્રધાનજી હા બોલો સાંભળો પેલા આમ જો આ કાન ફૂસડી વાકું છે હા તે સીધું કરતા રહીજો ને ના સીધું કરી નાખજો યા હા તે વાંધો નહીં. અને પછી કાંઈ થાય એ જવાબદારી દરજીની કાંઈ રહેતી નથી વાંધો નહીં. સાંભળ્યું ને બસ જય રામાપીર જય રામ જય રામ ઘોડેલા ખેલવેરા તમે જોવો જોવો તમે જુઓ જુઓ મંગળ જાય ઘોડે ચડીને હે પિતા જમલરાજના બાળ લીલુડા ઘોડે ચડીને હે રામી રામદેવના રે લીલુડા ઘોડે ચડીને ના ના ભાઈ રામદેવ ઘોડેલો ખેલવતા ખેલવતા આકાશ માર્ગે પહોંચી ગયા છે બહુ સરસ. અરે દરજી તારું ઇનામ લઈ જા જે નામ આપવું હોય તો અપમાર ઘેરે જાવું છે ઘેરે ગગન જોવે વાટ બાબલો રડે કાતે
ઇનામ આપવું હોય ઈ આપો મારે ઘેટાવું છે. અરે દરજી ઇનામની વાત તો ઇનામ પાસે રહી. ઘોડીલામાં શા કરામત કરી હતી? ઘોડીલા ખેલાવતા રામદેવ આકાશના માર્ગે ઉડવા લાગ્યા. ઓહો પ્રધાનજી હે રાજાના વાયદા પરધનના કાયદા હાલો મનસુખ લાલ દેલો ભોગવે પડકે. ગઢકે ટુકડા જગના ટોટલા આવો મનસુખ લાલ દેલો ભોગવવી પડશે. અરે પ્રધાનજી અહીં આવું ખાવાનું છે તો આનું હું મારે ઈલાજ કરાવો રામપીર બાપાને યાદ કર. જો રામાપીરને હું યાદ કરું તો મારી વારે આવશે જરૂર આવશે. મારે યાદ કરવા જ પડશે એ અરે હા દરજી, આ જેલની માલપા પુરાવાનું કારણ? અરે પ્રભુ, મેં તમારો ઘોડેલો બનાવવાનો એમાં કાપડની ચોરી કરી હતી. અરે દરજી, આજથી લાલ અથવા લીલું લુગડું નો સોરતો સાવ તને આ જેલની માલપાથી મુકત કરું છું. બહુ સારું. બોલો રામા પીરની જય. ગામડે ગામડે ફરીએ રે અમે મારવાડ દેશના વડગારા. અમે બેસરીનો વેપાર કરીએ રે અમે મારવાડ દેશના વડગારા. હે
રે અમે મારવાડ દેશના વણજારા પેલા કોઈ આયો કુમરણ કટના પાદર રે મારવાડ દેશના વણજારા કોઈ આવ્યો કુકરણગઢના પાદર રે અમે મારવાડ દેશના વણજારા કોઈ આયો પેલા કતારી કોઠુમાં હું ભર્યું રે જીરામાં સંતો ને રામ રામ છે ગોરા તારે પૂછા જાતા કામ દે રે મારવાડ દેશના વણજારા મારે દાણા લેવાનું કામ છે રે જીરામાં સંતો ને રામ રામ છે ગોરા મારી કોઠો મકાડું લૂણ ગડું રે અમે મારવાડ દેશના વણજારા પેલા કતારી બોલી તને મળશે રે જીરામાં સંતો ને રામ રામ છે ભલે ભલે જાઓ એલા કે નાથી ફોટો કલકારી રે મારવાડ દેશના વણજારા કોઈ આવ્યો રે નારણ મારે મારવાડ દેહનો વણજારા એ માં ભૂખ લાગી આલી એ સવાતે મણનો સૂરમો બનાવ્યો 35 ભાતના ભોજન બનાવ્યા એ ભેળા બેસીને હો જમીએ રે અમે મારવાડ દેશના વણજારા માં ખાવું છે હરખું બોલ પેલા આમ કેવું છે કે હારું તો હોય નહીં પણ મણિયક ખાઈ ગયો હારું તો હોય એમ કહો સારું છે સારું છે તમને કહો ઠાવરા છોકરા હું કે છે જો છોકરા શું ખબર પડે તમે શાખો આ છોકરા કે એ વાત હાચી છે સાચી વાત છે કોક માંડો બીજું શું એલા કે પછેડી ઓઢીને પોક મેજો રે અમે મારવાડ દેશના વણજારા રામ કે બાપા રામ કે બાપા રામ કે સાની રે મનમાં બસ હવે હેલા હું છું હોલો રોવો હે હોલો રોવો ક્યાં ચાલ્યા હતા હે ત્યાં કોઈ મળ્યું તું છોકરા નથી ભગવાન હતા ત્યાં પાછા જાઓ
હા 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 પેલા કે પાછી બધો હલકારી રે મારવાડ દેશના વણજારા લાખો આયો કોકણ ગઢને પાંદર રે મારવાડ દેશના વણજારા લાખો આયો કોકણ ગઢના પાંદર રે મારવાડ દેશના વણજારા લાખો આયો કોકણ ગઢને પાંદર રે મારવાડ દેશના વણજારા ગુનાના હતને હોય ત્યારે મારવાડ દેશના વણજારા પાપો કે લેલો માલ સુધારો રે મારવાડ દેશના વણજારા લેલો માલ સુધારો રે શ્રી રામ સંતોના રામ રામ છે. હા બાપા જો તમે અમારો બગડેલો માલ સુધારો તો એમાંથી જે રાણા આવશે એમાંથી અમે સાધુ સંતોને દાન કરીશું. અરે હા લાખા, જે નાણા આવે એમાં સાધુ સંતોને તું મારા નામ ઉપર વાપરી તો જા મારું વસન છે કે જાત તેરા માલ છે એના સવાયા નાણા ઉપર છે અને આજથી કદાપી જૂઠું ન બોલતો. હે રાણુ જાનારો મારી બારે પધારો હે વારે પધારો મારો માલ સુધારો રે રાણુ જાનારો મારી બારે પધારો હે પાંચમો પડદો રાખા વણજારાને જોડો હે બગડેલો માલ સુધારો રાણુ જાનારો મારી બારે પધારો બોલો રામા પીરની જય. જાવું તો જો આપણી માથે નાખી હાલો હાલો જાવી તો તું આકલો માને હું ના હું હાથ નો નર્યો રહ્યો એટલે હાલ એલા મિશ્રી લેવી મિશ્રી મિશ્રી લેવી મિશ્રી હું મિશ્રી કરે મિશ્રી વેચી બાબા મિશ્રી હા કેવી આવે હા કેવી આવે એલા ભાઈ પૂછવા દે કોણ છે સીધા કોક ચોરી જાય છે ઉભરો પૂછ દો તું ખા તમે કોણ એમ વાણિયા એલા ઉડે ઈ ના ના હાલે ઈ એમી હાડી સી જો આ હાલે ઈ ભાઈ હાલે મિશ્રી લેવી મિશ્રી લા મિશ્રી આપણે તોતળો લાગે તોતળો છે લા તોતળો હે વાણિયા જેવો બોલે એ વાણિયા ઠેક વાણિયા છે જોને ત્યારે જય જીતેન્દ્ર જય જીનેન્દ્ર મજા હા મિશ્રી લેવી બાબા લેવાની જોઈ ને દેખાડ ભાઈ દેખાડ ખાઓ ખાઓ બધા ખાઓ ના ના બોલ્યા આ કંપની કે રાજકોટ રાજકોટની છે સુરેન્દ્રનગર હું લાવું ના તો વેસવા આવી હતી ને બની હતી રાજકોટમાં બોલ ને ભાઈ બીજું હું કામ લેવું તારે બધી બજે જો ને બીજું હું કામ ઘરે આઠું કરું પૈસા કરી દે હે પૈસા કેટલા પૈસા કહો 45 ગયા 40 મુદન નહીં બીજું 40 કહી દો 40 ભાઈ જો તમારું રહ્યું મારું રહ્યું એમાં કઈ બધી બજે તળગડાના હામ તમારા હા મારા નહીં તો તળગડાના હામ ખા બરાબર હું કામ મારા છોકરા કર્યા છે અમારે છે તો ઉલાળવામાં હું ઘરે આ જે છે તે 55 કિલોમીટર જવાનું અમારે 60 થાય હા તો બોલો લેવી છે કે ને 60 થાય કે 80 થાય કેમ નહીં બધી બજી ચનેલા ભાઈ વાણિયા દીકડો પૈસા આડે હોય નહીં પૂછ નથી મળવું ને વાણી બુસ દીકરા કોઈને માર્યા નથી ત્યાંથી શરૂઆત કરશું બોલો કેમ આપશો ગૂગલ પે કરશો ના ના વાણિયા દીકડા સીટી કરી દે ઘરેથી પૈસા લઈ આવવાના અમાર પાસે વાહમ લખો હાલે વાહમ લખો હાલો લખો જલ્દી
લિખિતમ દલસુખભાઈ શેઠ ઘેરે આવેલ માણસને 40 લાખ રૂપિયા રોકડા આપી દેવા. એડે જઈ આવજો આપણે. હોય જ નહીં, રાતડી રાણી જે કે આવશે એમ. હાલો આમ બે જાય છે લેવા આ ઉપર રાત્રે રાણી જે કઈ તો જો અરે લે હાલ બા જે હોય આસુ પાછું હાલ આખો માં લે ભાઈ એલા દલસુખભાઈ છેડાળે એ પરમ ધ્યાન રાખજો. તું બોલે છે ભાઈ કોને કે હે શું કીધું આ કૂતરું એવું તો ખબર છે ને એવું તો ને એટલે હું ટેલે નથી જતો તો એવું કોક હોય તો પાળે તું તમારો કૂતરો વાહ રાખવા પડે. હો મોટો હોપે ને હવે નાના જે આપણે ભૂખી જાય હે. એ વાહ, કોણ છો કોણ હોય? તમારા ભાઈએ કોઈ મારો ભાઈ. તમારા ભાઈ કેટલા કોઈ મને થોડી ખબર છે મારે કોઈ ભાઈ જ ના. હે મારે ના. લે ત્યારે કર કમા કાકડી તમારો ભાઈ એમ કીધું 40,000 રૂપિયા દેવાના છે એમ કીધું. તમારો ભાઈ નાનો અમથો હતો. મારો ભાઈ નથી પણ ભાઈ કરવો છે. ભાઈ થાવું છે. હા ને અમારે કાંઈ તો મારવાડના રાજા સીવી હે? હા એ ભલે મારવાના રાજા છે. આવા આવા નથી તો પહેરવાથી અમારો જોયો નથી જોઈ જુઓ પહેરે તો જાણે આવ્યો તો લૂંટાઈ ગયા તા મરાઈ ગયા તા બાપા બોલો એ તમારે શું થાય એમાં ભાઈડો થાય. તમારે ઈ છે કેમ સીધું તો ને મારે ઈ તમે નામ ન લેવાય કા ઈ બોલાઈ ગયો મને. એટલે ભાઈડો કીધો. પૈસા દેવાનું કીધું પૈસા હા તો તમે હોય સવો કોણ? પેલા કીધું જ ખરી આ રૂપો હું કૂપો એમ નામ તો બધાના હોય જ તે. એની વણઝારા છે આ એમ હા વણઝારા. કીધું જ ખરી મારવાડના રાજા છે એ પૈસા લેવા આવ્યા છો. પૈસા પણ શેના એમ? લા મિશ્રી લીધી તમારા ઘરવાળા ઈવડા ઈ હે તે મિસ્ત્રી હા મિસ્ત્રી ધંધો કરો છો? ના ના એમ પૂછ્યા એ કચ્ચી વખત લપો કરે એ ભાઈ માર વીરા એ મારા જોતલિયા. જાના તાર બેન બોલા ચાલ. આવ ધ્યાન કીધું એટલે હું આવ્યો છું હા બસ લાવો તમને કહો જો એ નહીં સાંભળે બધું સાંભળ માવો. પાલતાનો ના છે ને? હા એ લ્યો તમને કહો ભાઈ મોટો લઈ લે આ નાનો ઈ મોટો છે બધાય વરખ થઈ ગયો બા પણ બહુ ગણાય નહીં હાલો તો હાલો હા આ જોતું છે આ જોતું છે એલા પણ બસ જય જિનેન્દ્ર. એ સાતામાં કેમ છો? મજામાં છો? મજામાં. કેમ સારું છે ને? બહુ ચાડું બહુ ચાડું. હાલે છે અત્યારે હવે. બસ આનંદ મંગલ તને જોઈ એટલે વધારે. ઓહો. ક્યાં ફરી આવ્યા? કાંઈ નહીં, બજારમાં ગયો તો. મને એકલી મેલીને તમે ક્યાં ગયા હતા? બજારમાં વેપાર કરવા. વેપાર હા વેપાર હારો કર્યો હતો તમે. બહુ સારો બહુ કર્યો. મોંઘો કરી નાખ્યો વેપાર. હે બહુ મોંઘો. મોંઘો નો હાવ મોંઘો હતો. લે કોણ આવ્યું તું ઘેડે? કોણ આવ્યો? તમે મોકલાવો એ આવ્યા કે બીજા તો ન આવ્યા? વણઝારાના છોકરા હતા. બે છોકરા હતા. કેટલા પૈસા ઓછા આપ્યા તો કે? ઓછા હા પૈસા ઓછા તો હતા નહીં પણ છે ને આપણે ઘટતા હતા તો બાજુમાંથી લઈ આવી. ઘટતા તો ક્યાંથી હોય પણ તમે લખ્યા હતા કેટલા હોય તમે? 40,000 લખ્યા હતા. ઓ માય ગોડ મસ્તી નો કરાય આવી ઘડે ઘટ પણ હારી હું તો આ સુગો ધંધા મસ્કરી ન હોય. લેજો ધંધા મસ્કરી કરાય એ જ ઉગાવ મસ્તી નો કરાય સાચું કહેવાય. શું ઓલા બલાબા ધંધા મસ્કરી કરાય નો તે કઈક ઓછા હે દીધા. પપ્પા ધંધા મસ્કરી ની ટિકિટ લાય બાકી લે એમાં 40 લાખ લખેલા હતા. એમાં 40,000 લખેલા હતા. 40 લાખ હતા.
એમાં કે હું મેટ્રિક પાસ આમાં હું તમે મેટ્રિક પાસ હશો બપોર પછી વળી ઉઠી બેઠા તો જ આવું થાય ને કે થોડું થાય બપોરે તું જાવ દે તારા બાપના ઘીરે જાવ દે, મને નહીં છૂટે ક્યાં તારા બાપના ઘીરે જાવે થોડી આવી તો વેસવા આવી તો આના રેવાની તું જાવા દે, એને હું વહી જાય તો તમે શું કરશો હું સિંગડાળી આવીશ. હા પછી તમને ભૂખ લાગશે તો કરશો શું ખારસીને ખાઈ લઈશ. ખારસી પેટ કેટલું પડે એ તો 2 ગ્લાસ પાણી પી લેવું. તે તો આખી જિંદગી તમે ખારસી જ ખાઓ તો ખારસીન સિવાય વધુ હું તે કે વધવા દીધું. ખારો જ રહે અહીંયા હારું તો હું જાઉં છું આ તું જાવા દે, સારું થાય સદી કલ્યાણ થાય તો પાછી મને તેડવા આવજો કાંઈ વાંધો નહીં, જાવા દે. હોને હા જાવા દે. ભલે 90 વર્ષની થઈ જાય હા એ બાઈ હોય તો ભૂખ ભેગા કરે યાર. હવે તો હું સિંગડાળિયા વેચવાના ને આપણે. સિંગડાળિયા લ્યો સિંગડાળિયા, અરે હા શેઠ, ખારસીન ખાઈ શેનો વેપાર કરો? લે જોન બાબા સિંગડાળિયા વેચવી. અરે હા શેઠ, તમે જાવા બંદર ધન કમાવા જાઓ. હા લે લે. બાળ બસન શું થાય બાબા? એનું ભરણ પોષણ રાજમાંથી મળશે. તો જાવ જ ને. અને હા શેઠ, તમે જાવા બંદર ધન કમાવા જાઓ, તમારી બાળ બચ્ચાનું ભરણ પોષણ રાજમાંથી મળશે. ના અને જ્યારે તમે આવો ત્યારે મારી હાથે પહેરવાનો એક બેરખો લેતા આવજો. બહુ સારું બાપા. ચાલો આવું છે, હાલો ને મજા આવશે. છોકરો નહીં એક આડું તો ખાવ. થોડુંક આવડાય તો ઢોળી ન હોય. હાફ સડાઈ દીધું છોકરા. તમારા બાપા છોડો છો ડૂબાડી દે તમને. તમારે કેવું જા જતો કેડા વાટ જોતા હોય ધીમી જ ના વટાડા પૂછો એટલે બધે બેઠા પૂછો કોણ વટાડાનું છે ભાઈ, આમાં કોણ લાગે ભાડું હતું. તમારે ગામમાં રેલગાડી આવે? નો હોય જ નહીં. એ તો અમારા ગામમાં હાલે, તમારા ગામમાં થોડી હાલે. એ તમારા ગામમાં બુધવાડે ચાલતી હોય. ભાડું જો પેલા રેલગાડી જો પછી ભાડું દેવું એમ ન હોય. તારે એન્જિન થવાનું આ ડબ્બો નું એની વાં ડબ્બો એમ તમને ન આવડે. હું તમને શીખવાડું છું. આંટો ઉભો રહે આવી હે ભાગ્ય હેઠે જો આ પકડી રાખ બધા. આ પકડી આમ હું કહું ને કોક તમારે કેવું બરોબર. હાલો આપો રામા બાપા કીધું મારે આટલું બેડ લેતા
દેડકો લેવો બોલે દેડકો કરે અરે હા શેઠ, ધન કમાન આવી ગયા? હા હો બાપા આવી ગયા. મારી બંગાવેલી વસ્તુ લાવ્યા? હાલ લે. એ તો બાપા હાવ ભૂલાઈ ગઈ. અરે શેઠ, જૂઠું શા માટે બોલો છો? જ્યારે મતલબ તમારું વાણ ડૂબતું હતું ત્યારે તારી જ કાંઠે હું લાવ્યો હતો, ત્યારે મેં તમારા બેગમાંથી બેરખો લઈ લીધો. જો મારા હાથે પહેર્યો. અરે બાપા મને માફ કરી દો. અરે હા શેઠ, હું તમને માફ કરું છું, પણ છતાં કોઈ દિવસ જૂઠું ન બોલતા. બહુ સરસ. બોલીએ રામા પીરની જય. આગળના કુંવર આવે અને ગેડી દેડે રમાડવાનું થાતા ન હો આપણે. અરે હા ગોળ ભાઈઓ, અમને પણ તમારી જોડે ગેડી દડે રમાડો. અમારી ત્રણ શરત છે. કઈ કઈ? સોનાનો દડો ને રૂપાની ગેડી. લ્યો આ સોનાનો દડો અને રૂપાની ગેડી. હારીએ કે જીતી ગેડી દડો અમારો. એ પણ અમને મંજૂર છે. જેના હાથે દડો જાય ઈ લેવા જાય. એ શરત પણ મને મંજૂર છે. તો હાલો રમી નાખવી. એક ખંભે કમળ હાથમાં ગેડીઓ રે. આપણી શરત પ્રમાણે દડો તમારા હાથે ગયો તો લેવા તમારે જવું પડશે. અરે હા ગોળ ભાઈઓ, તમે ગાયું ને લઈ ધીમે ધીમે ચાલતા થાઓ, અમે દડો લઈને હમણાં પાછા આવીશું. બહુ સારું.
અરે મોટા ભાઈ વિરમદેવ, ઘેર માત પિતા વાહ જોતા હશે, માટે તમે ગાયું લઈને ઘર બાજુ જાઓ. હું દડો લઈને હમણાં તમારી પાછળ પાછળ આવું છું. માવો લેતો જાય. હેજી આજ ભલો રે લીલડો ઘોડલાજી રે. ભલો રે લીલો ઘોડલો રે. ઓલે ભલી મારી રણમાં તલવાર વિના મારા. ભલે મારી રણમાં તલવાર મારા. ભલો રે લીલડો ઘોડલાજી રે. ભલો રે લીલો ઘોડલો. બાળનાથ બાવળિયો. મેરાના ડોલિયા. બાળનાથ બાવળિયો. લાય આ સોનાનો દડો કોનો આવ્યો છે? અરે હા બાવાજી, મારો સોનાનો દડો અહીંયા આવ્યો છે, તો મને આપી દો. હું જે રસ્તેથી આવ્યો છું તે રસ્તે ચાલતો થઈ જાઉં. અરે નહીં નહીં બાળક, તારો દડો અહીંયા આવ્યો જ નથી. નહીં નહીં બાવાજી, સોનાનો દડો જોઈ મોહિત ન થાવ. મને મારો દડુલી આપી દો. હું જે રસ્તેથી આવ્યો છું તે રસ્તે ચાલતો થઈ જાઉં. અરે હા, લાવ આ સોનાનો દડો આપી દઉં. જોઈને નહીં આપું તો મારા ભેરવાનો આવવાનો સમય થઈ ચૂક્યો છે. જોઈ આવશે એને મારશે તેને બ્રહ્મચર્ય મને પાપ લાગશે. અરે હા બાળક, લે આ તારો દડો. અરે હા બાવાજી, મને આજની રાત અહીંયા રોકો બાવાજી. અરે હા બાળક, હજી હું તને કહું છું કે જે રસ્તે આવ્યો તે તું ચાલ્યો જા. ભેરવો આવશે, જો તને મારશે તો મને બ્રહ્મચર્યનું પાપ લાગશે. આજની રાત રોકો ને બાવાજી, મને આજની રાત રોકો ને. ઘોરો જંગલમાં ભૂલો પડ્યો છું. ઘરવાળી બીકુ મને લાગે રે બાવાજી, મને આજની રાત રોકો ને. નિધાનમાં વીજળી ચમકી રહી છે. અરે હા બાવાજી, મને આજની રાત આ રોકો. ઝરમર મેઘ વરસે છે, નિશાનમાં વીજળી થઈ રહી છે, માટે જંગલની માલપા મને કે રસ્તો સૂચતો નથી, અને મને બહેર પર સામો મળશે તો મને મારી નાખશે બાવાજી. અરે હા બાળક, તો લાવ હું તને મારી અંતર કોઠડીમાં સંતાડું છું. તું એથી બહાર ન નીકળતો. બહુ સારું. હા મનુષ્યની આશા છે ગુરુજી મને. અરે ભેરવા, હું જ મનુષ્ય છું. નહીં ગુરુજી, મને તમારી પરણકુટીની અંદર જોવા દો ગુરુજી. હા ભેરવા, તો તું તપાસ કરી લે.
ગુરુજી હા મને તાપ કેમ લાગે છે ગુરુજી નહીં ગુરુજી અરે નહીં તમે મને ન મારી શકો તમારા ગુરુ કોણ છે અરે હા ભેરવા મારા ગુરુ બાવા ભાળનાથ છે. અરે તો આપણે બંને ગુરુભાઈ કહેવાય તો તમે મને ન મારી શકો અરે હા ભેરવા તારી વાત કેવી સત્ય છે માટે તને સામેની ગુફાની માલિકા ભંડારું છું. મને એક ટકનું ભોજન આપો અરે હા ભેરવા ભાદરવા દશમના મેળા ભરાશે એનો પ્રસાદ મને મળશે. ભાદરવા 11ના મેળા ભરાશે એનો પ્રસાદ તને મળશે ભેરવા. આજ બાળક કહું ને બાળનાથ સાંભળો રે. ગુરુ મારા દિલડાની વાત બાળકો ને બાળકમાં કરો રે. આજ માતા રે મિનલ દેવી તમારે અજમાલ રાય. આજ માતા મિનલ દેવી તમારે યજમાન રાય. સદગુરુ જોગી મારનાથ માતા રે મિનલ દેવી તમારે અજમાલ રાય. સદગુરુ જોગી બાબા માતા દેવી નંદે પિતાઓ અરે આ બાળક મારે ભેરવા નામનો એક સહારો હતો એને પણ તે સામેની ગુફામાં ભંડારી દીધો તો હવે મારો કોનો આધાર અરે હા બાવા ભાળનાથ મારા માતા પિતાની રજા લઈ આ એક નગર વસાવી. નગરનું નામ રણુજા રહેશે જેથી નરનારી જાત્રા આવશે તમારું ભરણ પોષણ ચાલશે. બહુ સારું ઘણા સમયથી ભીલડી ના બતાણી હે ઘણા સમયથી ભીલડી રાણી બતાણી બોલાવો બોલાવાની તો હોય ને એ આજે પરધાન બોલાવે ભેડી આવજો.